हेलो फ्रेंड्स, वेलकम टू गुजरात प्रशासन पाठशाला। तो वर्तमान में એક ચર્ચામાં સવાલ છે. સવાલ એ છે તમામ લોકો માટે કે ભઈ આ જે ખાંડના ભાવ વધી રહ્યા છે, તો ખાંડના ભાવ વધવાના કારણ શું છે? કે સર આ ખાંડના ભાવ વધવા પાછળ ઇથેનોલ જ જવાબદાર છે કે નહીં સર? બાકી જે વર્તમાનમાં જે રીતના ડિમાન્ડ છે ને એની સામે જે સપ્લાયની કમી છે, યા જો વાત કરીએ કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે બી રાઈટ જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જેવી રીતે ખાંડની ઘટ છે, તો એ તમામ કારણ જવાબદાર છે. તો એ તમામ બાબતો પર ચર્ચા કરીશું આજના સેશનમાં કે ભઈ આ જે ખાંડના અ, ભાવ કેમ વધી રહ્યા છે, રાઈટ? કે ભઈ શું કારણો છે ને જેના માટે રાઈટ એક રિપોર્ટ બી ચર્ચામાં રહ્યો. રિપોર્ટ કયો ચર્ચામાં રહ્યો કે ભઈ એક રાઈટ એક ઓર્ગેનાઇઝેશન છે MCCI, જેને કહીએ છીએ મૈસૂર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો એક અહેવાલ આવ્યો તો બી કેમ ખાંડનો ભાવ વધી રહ્યો છે ને એની અસર શું થઈ રહી છે. દેખો યાર, વર્તમાનમાં જો તમે દેખો એક મુખ્ય મુદ્દો એ રહ્યો કે ભઈ છેલ્લા ઘણા દિવસોમાં જેવી રીતે ખાંડનો ભાવ ભાગી રહ્યો છે ને લગભગ ઘણા બધા જગ્યાએ જેમ કે રાજકોટમાં એક મુદ્દો બન્યો કે ભઈ જે ખાંડનો રાઈટ જે ટી એસોસિએશન છે એમણે કીધું ભઈ 30 રૂપિયાની ચા રાઈટ કે ભઈ 30 રૂપિયા ચાનો ભાવ કરી દઈશું. તો સર એવી તો કહાની શું રહી કે ખાંડના ભાવ આટલા ઝડપથી જલ્દી વધી રહ્યા છે, તો છેલ્લા કેટલાક દિવસોમાં જે બજારમાં ખાંડના ભાવમાં મોટો વધારો ન થયો. આ ભાવ વધારાના કારણે જે નાના અને મધ્યમ ઉદ્યોગો છે એના પર મોટી આર્થિક અસર રહી. અચ્છા, કયા કયા ઉદ્યોગો છે જેના પર ખાંડના વધતા ભાવોથી અસર થઈ? દેખો યાર, સામાન્ય લોકો પર તો થઈ જ છે, રાઈટ? કે સપોઝ જે ખાંડની કિંમત પહેલા 40 રૂપિયા હતી ને સપોઝ એના વર્તમાનમાં 70 સુધી જો પહોંચી જાય તો સર યાર ચર્ચાનો વિષય છે, રાઈટ? અચ્છા, તો કહે છે સૌથી વધુ જે પ્રભાવિત ઉદ્યોગો છે તો ભઈ બેકરી ઉદ્યોગ છે, મીઠાઈ ઉત્પાદકો, બિસ્કિટ બનાવતી કંપની, બેવરેજીસ અને હોટલ અને રેસ્ટોરન્ટ, રાઈટ? કે ભઈ આમના પર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે વર્તમાનમાં. અચ્છા, સાથે સાથે જો દેખો કે ભઈ આ જે ઉદ્યોગો છે એમની પ્રાથમિક મુશ્કેલીઓ શું રહી? જેમ કે ઉદ્યોગો વર્તમાનમાં જે ખાદ્ય ઉદ્યોગો છે પહેલેથી જ બી અલગ અલગ ખર્ચાઓનો સામનો કરી રહ્યા છે. જેમ કે વીજળીના ઊંચા બિલ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, સાથે સાથે બી મજૂરી ખર્ચ છે, પેકેજિંગનો ખર્ચ છે, અને એવા કિસ્સામાં જો ખાંડનો ભાવ બી વધી જાય તો ઓબ્વિયસ છે કે ભઈ અમને વધુ જો વાત की મોંઘવારી ફીલ થશે ને આ જેટલી બી મોંઘવારી અમને ફીલ થશે એ કોને ફીલ થશે? બી એન્ડ રાઈટ કે જે કન્ઝ્યુમર છે, જે ગ્રાહક છે, કે ભઈ જે બી કોઈ ઉત્પાદકોને ભાવ વધારો થશે એ તમામ ભાવ વધારો કોના પર પહોંચશે? રાઈટ? બી એ તમામ ભાવ વધારો તમે કહેશો બી ગ્રાહકોને જ બી આ ભાવ વધારો નડશે. અચ્છા, તો આ તમામ ખર્ચાઓ વચ્ચે ખાંડના મોંઘા ભાવે રાઈટ આગમાં બળતણનું કામ કર્યું છે. અચ્છા, ઠીક છે. સાથે સાથે બી આ જે MCCI છે બી એની સરકાર પાસે માંગણી છે કે નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા સબસિડી યુક્ત માને કે સસ્તા દરે ખાંડ પૂરી પાડવી અને બજારમાં જે રાઈટ જે કાળા બજારી થઈ રહી છે યા સંગ્રહખોરી થઈ છે એને અટકાવો. અચ્છા સર, સંગ્રહખોરીથી શું થાય? દેખો યાર, વર્તમાનમાં ઘણી વખત એવું કામ કરવામાં આવતું હોય કે માર્કેટમાં ખાંડની ઉપલબ્ધતા ભરપૂર માત્રામાં હોય કે જેટલી ડિમાન્ડ છે એટલી સપ્લાય બી હોય, પરંતુ ઘણા સંગ્રહખોરો શું કરતા હોય કે માર્કેટમાં જે ખાંડની ઉપલબ્ધતા છે એને ઓછી કરવા લાગે અને સ્ટોક કરવા લાગે. તો જ્યારે લોકો મોટા માત્રામાં સ્ટોક કરવા લાગશે તો અહીં આગળ તમારી જે ડિમાન્ડ છે રાઈટ કે ભાઈ અહીં આગળ જો તમે કહેશો કે સર જે ખાંડની ડિમાન્ડ છે કે એક્ઝામ્પલ દેખીએ, રાઈટ? હું એક્ઝામ્પલ કહું છું કે ભાઈ ખાંડની ડિમાન્ડ છે ભાઈ 100 કિલો, રાઈટ? આ એક એક્ઝામ્પલ છે, ઠીક છે ને? ને માર્કેટમાં પહેલા સપ્લાય હતી બી એક્ઝેક્ટ 100 કિલો કે બી અહીં બેલેન્સ હતું, પરંતુ આમાંથી બી અમુક વેપારીઓ સ્ટોક કરવા લાગે, ઠીક છે ને? અને હવે જે સપ્લાય રહી ભાઈ 50 કિલો ને ડિમાન્ડ તો હજુ બી 100 કિલો છે, તો શું થશે? તો ભાઈ જ્યારે ડિમાન્ડ વધુ હશે, સપ્લાય ઓછી હશે તો શું થશે? તો થશે બી રાઈટ અહીં આગળ બી આના ભાવમાં વધારો, ઠીક? તો એક કન્સેપ્ટ તમને ખ્યાલ છે કે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ વધુ રહેશે એની સામે જો સપ્લાય ઓછી રહેશે તો એ જે તે ચીજ વસ્તુમાં ભાવમાં વધારો થશે. હવે એના વિપરીત જો માર્કેટમાં ડિમાન્ડ 100 કિલોની છે ને જો સપ્લાય 200 કિલો હોય તો તમે કહેશો સર ભાવમાં ઘટાડો, યા 150 કિલો બી હોય તો તમે કહેશો હા બી જે તે ચીજ વસ્તુના ભાવમાં અહીં ઘટાડો જોવા મળશે. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લો કે જ્યારે માર્કેટમાં ડિમાન્ડ વધુ હોય, સપ્લાય ઓછી હોય ત્યારે શું થશે? બી માર્કેટમાં જે તે ચીજ વસ્તુમાં ભાવ વધારો થશે. જ્યારે માર્કેટમાં સપ્લાય વધુ હશે,
ડિમાન્ડ ઓછી હશે તો ભાઈ ભાવમાં ઘટાડો થશે, રાઈટ? આ બેઝિક પોઈન્ટ છે. અચ્છા, હવે ચર્ચા પર આવીએ કે સર આ ખાંડનો ભાવ કેમ વધી રહ્યો? દેખો યાર, જેમ કે માની લો કે એક્ઝામ્પલ લઈએ છે કે ભાઈ વર્તમાનમાં 1 કિલોગ્રામ મીઠાઈ બનાવવાનો જે કુલ ખર્ચ છે, રાઈટ, એમાં જો તમે દેખો ભાઈ તમામ વસ્તુ એડ કરી લો, ભાઈ કાચો માલ, વીજળી, મજૂરી, તો ભાઈ 150 રૂપિયા થાય. ઠીક, એક મીઠાઈ બનાવો. હવે જે આ દુકાનદાર છે ભાઈ 150 રૂપિયા કિલો બનાવી રહ્યો છે તો ઓબ્વિયસ છે ભાઈ 200 રૂપિયા કિલો વેચશે. પરંતુ જ્યારે ખાંડનો ભાવ વધી ગયો તો ભાઈ જ્યારે મોંઘી ખાંડ થઈ ગઈ તો ભાઈ આ જે ખર્ચ છે જે પહેલા 150 રૂપિયા કિલો મીઠાઈ બનતી હતી એ 180 રૂપિયા બનશે, અને 180 રૂપિયા બનશે અને 50 રૂપિયા જે પહેલા માર્જિન હતું ભાઈ 230 કરશે. તો ભાઈ જે મોંઘવારી એન્ડમાં કોને નડશે, રાઈટ? યા જો દુકાનદાર છે એ 200 રૂપિયા વેચે છે તો એનો તો નુકસાન છે. તો તમે કીધું હા સર. અચ્છા, તો વર્તમાનમાં જો ચર્ચા કરીએ કે સર આ ભાવ વધારાના મુખ્ય કારણ શું છે, રાઈટ? જે આપણો પોઈન્ટ હતું કે સર ખાંડના ભાવ વધારાના મુખ્ય કારણ શું છે? મોટા ભાગના વિદ્યાર્થીઓને કહેવું છે કે સર જે ઇથેનોલ છે, રાઈટ, જે E20 પેટ્રોલ છે, રાઈટ, કે ભાઈ એમાં જે ઇથેનોલ યુઝ થઈ રહ્યો છે, ભાઈ શેરડીના જે કૂચાનો ઉપયોગ થઈ રહ્યો છે, તો ભાઈ જે શેરડી ઉપયોગમાં લેવામાં આવી રહી છે એના કારણે, રાઈટ, જે માર્કેટની ડિમાન્ડ છે કે ભાઈ માર્કેટની ડિમાન્ડ જે ખાંડ બનાવવા માટે હતી જે શેરડીનો ઉપયોગ થતો, ભાઈ એમાં મે બી ઘટ થઈ હશે. જ્યારે બી શેરડીની ઘટ થઈ હશે તો એ કારણ હોઈ શકે કે સર ખાંડના ભાવ વધારાનું કારણ. તો નહીં સર પ્રભુ, અહીં આગળ ભાવ વધારાના અલગ કારણ છે. શું કહે છે? દેખો, શેરડીના ઉત્પાદનમાં ઘટાડો કે છે, માને કે ભાવ વધારાના જે મુખ્ય કારણ છે તો પહેલો પોઈન્ટ છે કે ભાઈ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો, અતિશય વરસાદ અને ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે બી પાકને નુકસાન થયું. સાથે સાથે એક પોઈન્ટ આ બી યાદ રાખી લેજો કે ભાઈ ભારતમાં જે મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્ય છે કયા છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક. અને એની સાથે બીજા જે શેરડીના પાકને નુકસાન પહોંચાડનારા જે મુખ્ય રોગો છે જેને આપણે કહેશું બી રેડ રોટ અને ટોપ બોરર. સાથે સાથે બી વર્તમાનમાં અલગ અલગ તહેવારો આવી રહ્યા છે, તહેવારોની સિઝન ચાલી રહી. હા સર, સામે રક્ષાબંધન છે, આગળ દશેરાની વાત કરશું, દેન દિવાળીની વાત કરશું, સામે મોટા પ્રમાણમાં તહેવારો બી છે. તો કે છે આગામી તહેવારો માને કે દશેરા, દિવાળી વગેરેના કારણે મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો અને ખાદ્ય ચીજ વસ્તુઓની માંગમાં અચાનકથી ખૂબ જ વધારો આવી ગયો છે. સાથે સાથે જે રીતના મેં તમને કીધું કે જો માર્કેટમાં ડિમાન્ડ વધુ હોય એની સામે જો સપ્લાય ઓછી હોય તો ઓબ્વિયસ છે કે જે તે ચીજ વસ્તુમાં ભાવ ઉચકાઈ જશે. તો કીધું હા સર, વાત તો ઠીક છે. સાથે સાથે બીજું કારણ એ છે કે ભાઈ પહેલું કારણ તો કીધું કે હા ભાઈ ખૂબ જ વધુ વરસાદ પડ્યો તો શેરડીના પાકને રોગ લાગ્યા હતા, એ પહેલા બે કારણો તો આની વાત હતી. પછી વાત થઈ કે ભાઈ હા ભાઈ માર્કેટમાં ડિમાન્ડ બી વધુ છે, ભાઈ આવનારા સમયમાં તહેવાર છે. બીજા અન્ય કારણોમાં એ છે કે ભાઈ ઘણા લોકો સ્ટોક કરી રહ્યા છે, રાઈટ? માર્કેટમાં બી ખાંડ તો અવેલેબલ છે પણ પ્રભુ સ્ટોક કરી રહ્યા છે, બી સ્ટોક કરી રહ્યા છે. જ્યારે માર્કેટમાં માલ જ નહીં રહે તો ઓબ્વિયસલી એની ડિમાન્ડ તો સર્જાશે. તો કે છે સંગ્રહખોરી અને સ્પેક્યુલેશન, માને કે બજારમાં અછત સર્જાની આશંકા. કેટલાક વેપારીઓ અને મિલો દ્વારા આર્ટિફિશિયલ અછત ઊભી કરવામાં આવે છે. બી એમના સસ્તા ભાવે ખાંડ ખરીદી હતી, હવે મોંઘા ભાવે વેચીશું, રાઈટ? બી પીક સિઝનમાં. તો કહે છે કે કેટલાક વેપારીઓ અને મિલો દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવા માટે ખાંડનો સંગ્રહ કરવામાં આવે છે જે ભાવ વધારાને વધુ વેગ આપે છે. સાથે સાથે બી એક કારણ આ રહ્યું. સાથે સાથે એમ બી કહેવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે ખાંડની તંગી. તો આ સમસ્યા એવું નહીં કે ખાલી ભારત જ ફીલ કરી રહ્યું છે, ભાઈ દુનિયામાં સૌથી વધુ જે શેરડી ઉત્પાદક દેશની વાત કરી બ્રાઝિલ છે, જે ખાંડના સંદર્ભમાં બી અગ્રસર છે, બી એ દેશ બી ફીલ કરી રહ્યો છે અછત. તો કે છે બ્રાઝિલ સહિત દુનિયાના અન્ય મોટા ખાંડ ઉત્પાદક દેશોમાં પણ પ્રતિકૂળ હવામાનના કારણે પાકને અસર થઈ છે કે જે પાક માટે જે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ ન મળવાના કારણે ત્યાં બી અસર થઈ છે, ઇમ્પેક્ટ થયો છે. જેના કારણે વૈશ્વિક સ્તરે બી માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં બી ખાંડ મોંઘી થઈ છે. તો તમને ખ્યાલ આવ્યો કે સર ખાંડના ભાવ વધારવા માટે બી આ 4-5 પેરામીટર ઇન્વોલ્વ છે. બે ચાર વિદ્યાર્થીઓના મનમાં સવાલ આવશે કે સર ઇથેનોલ, રાઈટ, ભાઈ ઇથેનોલ વાળો પોઈન્ટ તો ચર્ચામાં કરો. હા સર, ઇથેનોલ વાળો પોઈન્ટ બી ચર્ચામાં કરી, એના બી ડેટા દીધી. તો દેખો યાર, મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ યા તમામ લોકો, રાઈટ, આ હું નહીં કહી રહ્યો, રિપોર્ટ કહી રહ્યા છે, ડેટા કહી રહ્યા છે, રાઈટ, જે લેટેસ્ટ ડેટા છે, આપણે ડેટાના આધારે ચાલતા હોય, રાઈટ? વિદ્યાર્થી જીવન છે તો વિદ્યાર્થી જીવન ડેટા આધારિત ચાલતું હોય.
તો જે માન્યતા એ છે કે ભાઈ ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે તમને ખ્યાલ છે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સિંગની જે કહાની છે જે નુકસાન પહોંચાડી રહી છે અલગ અલગ કારણોથી. તો ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ જે ઇથેનોલ છે, ઇથેનોલ મિશ્રણના નીતિના કારણે શેરડી ખાંડનો મોટો હિસ્સો ભાઈ ઇથેનોલ બનાવવા તરફ વળ્યો છે, જેથી ખાંડ મોંઘી થઈ છે. આ તમામ લોકોનું માનવું છે. તો ભાઈ વર્તમાનમાં સ્થિતિ એ કહે છે, જે સરકારી ડેટા છે એના મુજબ ભાઈ ઇથેનોલ માટે થતો ડાયવર્ઝન ઘટ્યો છે. માને કે ગયા વર્ષની સાપેક્ષે બી આ વર્ષે ઇથેનોલ માટે જે શેરડીનો ઉપયોગ થતો બી એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કે છે કે ભાઈ તાજેતરના ભાવ વધારા પાછળ બી ઇથેનોલ મુખ્ય કારણ નહીં, પાકનું ઓછું ઉત્પાદન, ક્રોપ ડિસીઝ રોગ અને બજારકીય પરિબળો જવાબદાર છે, જે આપણે આગળ ચર્ચા કરી. સાથે સાથે બીજે ઇથેનોલ સંબંધી ડેટા છે. તો દેખો યાર, ઇથેનોલ માટે જે ખાંડનો વપરાશ, જે સરકારી ડેટા શું કહે છે કે અગાઉની સિઝનમાં, માને કે ગઈ સિઝનમાં 34 લાખ મેટ્રિક ટન જેટલી ખાંડ ઇથેનોલ બનાવવા પાછળ ડાયરેક્ટ થઈ. રાઈટ? ટકાવારીની દ્રષ્ટિએ દેખીએ તો ઇથેનોલ માટે વપરાતી ખાંડનો કુલ હિસ્સો અગાઉના વર્ષોના આશરે જે 12% ઉપયોગ થતો બે વર્તમાનમાં 9% કરવામાં આવ્યો. તો કહે છે સર આ વખતે ઇથેનોલ નહીં ઉત્પાદન કર્યું. દેખો યાર, ઇથેનોલ ઉત્પાદન કર્યું છે તો સરકાર કહે છે કે સરકારે સ્પષ્ટ કર્યું કે હાલમાં પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે બનતા ઇથેનોલનો જે મોટો હિસ્સો છે એ લગભગ 3/4 ભાગ એટલે કે 75% અનાજ, રાઈટ, કે તમને ખ્યાલ છે ચોખાની ભૂકીમાંથી બી ઇથેનોલ બનાવવાની કહાની છે, અને ખાસ કરીને જે મકાઈમાંથી બનાવવામાં આવી રહ્યો છે, કેટલો 3/4 ભાગ અનાજમાંથી, માને કે ખાસ કરીને મકાઈમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યો છે. સરકાર આ કહી રહી છે. તો ભાઈ એક ડેટા આ બી કહી રહ્યા છે. તો કહે છે કે પ્રભુ કે ભાઈ પહેલા જે 12% નો ગત સિઝનમાં ઉપયોગ થયેલો ઇથેનોલ બનાવવા માટે ખાંડનો, તો આ સિઝનમાં બી 9% જ ઉપયોગ કર્યો છે, ને 3/4 ભાગ અરાઉન્ડ 75% જે ઇથેનોલ બનાવવા માટે બી અનાજનો ઉપયોગ કરી રહી છે. બી આ સરકારી ડેટા કહી રહ્યા છે. રાઈટ? આ તમામ તથ્યો સરકારી ડેટાથી છે. અચ્છા, સાથે સાથે જો ગત વર્ષ સિઝનના અને વર્તમાનના શેરડી અને ખાંડના ઉત્પાદનના ડેટા દેખીએ તો ભારત સરકારના કૃષિ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં શેરડીનું કુલ ઉત્પાદન હતું આશરે કેટલું 454.61 લાખ ટન. ક્યારે? 2024-25 સિઝનમાં. વર્તમાનમાં જો તમે દેખો 2025-26 સિઝનમાં તો જે પ્રારંભિક ટાર્ગેટ ઊંચા હતા, વધુ ઉત્પાદન કરીશું, પરંતુ અતિશય વરસાદ અને જે શેરડીના જે રોગો છે, શેરડીના પાકને લાગતા રોગો છે, રેડ રોટના કારણે બે ઉત્પાદનમાં ઘટાડો થયો. તો કહે છે જે આશા હતી, રાઈટ, કે ભાઈ આશરે 455 થી 475 લાખ ટન ની આસપાસ નોંધાયું. તો ખાંડનું જે ચોખ્ખું ઉત્પાદન રહ્યું 306 લાખ મેટ્રિક ટન. તો ભાઈ ગત વર્ષની સાપેક્ષે તમે કહેશો કે ભાઈ હા ભાઈ અહીં આગળ થોડો ઘણો વધારો તમે દેખી શકો, પરંતુ જે 2025-26 ની શરૂઆતમાં જે અનાજ વધવાનું, રાઈટ, જે શરૂઆતમાં જે ઉત્પાદન વધવાનો અંદાજ હતો જે 343 લાખ ટન હતો, પરંતુ ઉત્પાદન કેટલું થયું 306 લાખ ટન. તો વાસ્તવિક ઉત્પાદન અપેક્ષા કરતા આશરે 10 થી 11% ઉત્પાદન થયું, ને આ અણધારી 10 થી 11%ના કારણે બજારમાં સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે અસંતુલન સર્જાયું છે, ને જેના પરિણામે તાજેતરમાં ખાંડના ભાવ અચાનક વધી રહ્યા છે, જેની MCCI એ બી ચિંતા કરી, જે મૈસૂરની જે સંસ્થા હતી બી એના દ્વારા બી આ ચિંતા કરવામાં આવી. તો બી આ તમામ કહાની રહી બી ખાંડના ભાવ વધવાના કારણે. તો તમે જે કહી રહ્યા હતા સર હા બી ઇથેનોલ એકલો જવાબદાર છે, તો સર નહીં સર, બાકી બી ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર હતા. ઠીક છે ને? અચ્છા, સાથે સાથે જો ચર્ચા કરશું તો બી વર્તમાનમાં જ્યારે ગુજરાત પ્રશાસન પાઠશાલાથી તમે ભણી રહ્યા છો, રાઈટ, તો બી ગુજરાત પ્રશાસન પાઠશાલા પર વર્તમાનમાં બી સંકલ્પ નામનું જે કોન્સ્ટેબલ નો બેચ લોન્ચ થયો છે. તો બી જ્યાં આગળ 3 મંથની કિંમત છે 2490, 6 મંથની 3499 અને 1 વર્ષની 5999 છે કોન્સ્ટેબલ માટે જે બેચ લોન્ચ કરી છે. સાથે સાથે ત્યાં આગળ તમને ટોપિક વાઇઝ ડિટેલ વિડિયો લેક્ચર મળશે, ટોપિક વાઇઝ શોર્ટકટ વિડિયો, અગાઉના પ્રશ્નોનું પ્રેક્ટિસ મળશે, મોક ટેસ્ટ અને અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન મળશે. AI કોર્સ તમને અહીં ફ્રી મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરો GPP લર્નિંગ એપ, ત્યાં આગળ તમે ડેમો લેક્ચર્સ દેખો અને કોર્સમાં જોઈન થાઓ. ઠીક છે ને? અને અહીં આગળ એક હેલ્પલાઇન નંબર છે, નંબર દેખી લો 6351661781. આના પર કોલ કરીને તમે માહિતી એડિશનલ મેળવી શકો.
સીસી માટે જો તૈયારી કરી રહ્યા છો તો બી 333 રૂપિયા મંથલી કોર્સની કહાની છે, જ્યાં આગળ પીવાયક્યુઝ મળી જાય છે અને એઆઈ કોર્સ બી અહીં ફ્રી મળે છે. દેન જીપીએસસી માટે જો તમે દેખી રહ્યા છો બી 416 રૂપિયા મંથની કહાની છે, જ્યાં આગળ તમને પીવાયક્યુઝ મળી જાય છે, સંપૂર્ણ ડિટેલ કોર્સ મળી જાય છે. ઠીક છે ને? તો જ્યારે બી કોર્સ પરચેસ કરો છો તો ડેમો લેક્ચર દેખી લો ને, ધેન કોર્સ પરચેસ કરો અને ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ. ઠીક છે, ચાલો. દેન છે બી પ્રતિભા નામનો જનરલ બેચ કોર્સ, જે ક્લાસ 3 એક્ઝામ વર્તમાનમાં ઘણી બધી આવી રહી છે, જેના માટે બી આપણી કિંમત કેટલી છે? માત્ર 250 રૂપિયા મંથલી. ખૂબ જ નજીવી કિંમત છે. ઠીક છે, જેની સાથે તમને એઆઈ કોર્સ બી મળી જાય છે ફ્રી. સાથે સાથે બી આપણી જે જીપીપી લર્નિંગ યુટ્યુબ ચેનલ છે ને જરૂર સબસ્ક્રાઇબ કરી લો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે બી નંબર છે 6351661781. આના પર મેસેજ કરીને જોઈન થઈ શકો છો. ઠીક છે, તો બી આ પ્રકારની માહિતી રોજ બરોજ મેળવવા માટે બી આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરવી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો.